નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા આવી ગયા છે આપણે હવામાનની એક નવી અપડેટ સાથે। તો તમામ મારા ગુજરાતવાસીઓને, મારા ખેડૂત મિત્રોને એક આનંદના સમાચાર આપી દઉં મિત્રો કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે। ચોમાસું 24 જૂન 2026 ના રોજ ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે। એક ખૂબ આનંદના સમાચાર કહેવાય મિત્રો। ખેડૂત મિત્રો માટે પણ ખૂબ આનંદના સમાચાર કહેવાય કે ભાઈ હવે જેની રાહ હતી એ ચોમાસું આપણા દરવાજે દસ્તક દઈ રહ્યું છે મિત્રો। જે મિત્રો મારી સાથે જોડાયેલા છે એને હું અવારનવાર જે છે કે હવામાનને લગતી માહિતી આપતો રહું છું, પણ જે મિત્રો નવા જોડાયા હોય એને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી જેવી હું નવી અપડેટ મૂકું આપના સુધી તરત જ પહોંચતી રહે। તો આજ સુધીનું જે આજે તારીખ થઈ ગઈ છે 25 જૂન 2026, આજ સુધી હવામાનની જે તમામ સચોટ માહિતીઓ છે એ મિત્રો હું તમને આપી દઉં તો કે ચોમાસું ગુજરાતની અંદર તો પ્રવેશ કરી ગયું છે, પણ હજી તમામ ગુજરાતના વિસ્તારોની અંદર હજી પહોંચ્યું નથી। એટલે હવે એ વિસ્તારોની અંદર એ ચોમાસું ક્યારે પહોંચશે એ વિશેની હું તમને થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં તો કે મિત્રો દક્ષિણ ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ચોમાસું બેસી ગયું છે એની માહિતી લઈએ। દક્ષિણ ગુજરાતની અંદર ક્યાં ક્યાં ચોમાસું બેસી ગયું છે તેની વાત કરી લઈએ મિત્રો તો કે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, સુરત, નવસારી, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું બેસી ગયું છે। હવે ત્યાંથી આ ચોમાસાનું જે ભાગ છે એ ધીમે ધીમે મધ્ય પૂર્વ ગુજરાત તરફ આગળ વધશે અને એની સાથોસાથ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। દરિયાની અંદર ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાથી વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાથી માત્ર 20 થી 30 કિલોમીટર જેટલું દૂર છે। નોંધવા જેવી બાબત મિત્રો, 20 થી 30 કિલોમીટર જેટલું જે છે દરિયાની અંદર ચોમાસું દૂર છે। એટલે કે એના જે હવે એમ કહી શકાય કે જે ચોમાસાના જે વાદળો હોય છે હવે ગુજરાતની સીમા ઉપર આવવાના ચાલુ થઈ ચૂક્યા છે મિત્રો। ખૂબ આનંદના સમાચાર કહી શકાય એટલા માટે કે હવે જે ઉત્તર ગુજરાતના જે મારા ખેડૂત મિત્રો છે અને કચ્છના જે મિત્રો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના જે મિત્રો છે અથવા જે પશ્ચિમ ભાગ જે છે સૌરાષ્ટ્રનો કે જ્યાં કહી શકાય પોરબંદરનો ભાગ હોય, દ્વારકાનો ભાગ હોય, અમુક જામનગરનો ભાગ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના હજી અમુક જે છે કે ગીર સોમનાથનો જે ભાગ છે ત્યાં હજી પૂરતા પ્રમાણમાં જે છે હજી વરસાદ ન પણ નોંધાયો હોય તો એ લોકો માટે પણ ખાસ આનંદના સમાચાર છે કે હવેથી જેમ જેમ દિવસો વ્યતીત થતા જશે એમ ત્યાં પણ વરસાદ જે છે એ વધતો જવાનો છે। આજે થઈ ગઈ છે 25 જૂન મિત્રો, તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરી લઈએ મિત્રો તો કે આજે પણ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ થવાની ખૂબ શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ વાત કરી લઈએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રનો દક્ષિણ સૌરાષ્ટ્રનો જે દરિયાઈ કાંઠાનો જે કોસ્ટલ વિસ્તાર છે ત્યાં પણ સારા વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે। હવે ધીમે ધીમે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધતું જશે અને ધીમે ધીમે 2-3 દિવસ બાદ એટલે કે જે છે કે વરસાદ તો ધીમે ધીમે અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો ચાલુ જ રહેવાનો છે અને જામનગર જિલ્લાની અંદર પણ ધીમે ધીમે વરસાદની માત્રા વધતી જશે મિત્રો। ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો કે ઉત્તર ગુજરાતમાં જે સામાન્ય ઝાપટા, રેડા ઝાપટા થઈ શકે છે મિત્રો। બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી, કચ્છની અંદર પણ બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી, પણ રેડા ઝાપટા સ્વરૂપે અમુક એકાદ વિસ્તારની અંદર વરસાદ થઈ શકે છે। વાતાવરણની અંદર ચોક્કસ પલટો આવશે મિત્રો, એ નોંધવા જેવી બાબત છે અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આવતા એટલે કે જે અઠવાડિયું ચાલી રહ્યું છે એ જ વીકની અંદર વરસાદ સારા થઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તો આ હતી આજની ખાસ હવામાનને લગતી લેટેસ્ટ માહિતી। આવી નવી માહિતી જાણવા માટે આપ મારી સાથે જોડાયેલા રહેજો। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા આવા સારા લેટેસ્ટ હવામાનના મોડલો અનુસાર જે છે કે આગાહીઓ કરતો રહીશ અને આપ મારી સાથે જોડાયેલા રહો એ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક જરૂર કરજો, જેથી વધુ ને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને એમને પણ આ માહિતી જે છે કે હવામાનને લગતી એ મળતી રહે તો એમને પણ ખેતી કાર્યોની અંદર ખૂબ લાભ થાય। વિરમું છું મિત્રો, હવે પાછા મળીએ છીએ નવા વિડીયોની સાથે, નવી લેટેસ્ટ માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો રજા લઉં છું। આભાર, ધન્યવાદ, વંદે માતરમ, જય હિન્દ।